નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતાના કારણો જોયા હતા. બરાબર? કે ભાઈ આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ઓછું શું કામ છે એના આપણે કારણો જોયા હતા. એના પછી આપણે હવે નવો ક્વેશ્ચન શરૂ કરવાનો છે કે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. બરાબર? આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો તો જોયા કે ભાઈ આટલા રીઝન છે એના કારણે આપણું ઉત્પાદન કેવું થાય છે, ઓછું થાય છે. હવે આપણે એ વિચારવાનું છે કે ભાઈ આ નીચું ઉત્પાદન છે તો પછી ખેત ઉત્પાદન વધારવા માટે શું કરવું પડે. બરાબર? તો હવે આપણે એવો પ્રશ્ન ભણવાનો છે કે ભારતમાં ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો. બરાબર? હવે ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો છે ને એમાં પણ આપણે ત્રણ પાર્ટ પાડેલા છે, ત્રણ પ્રકારના સુધારાઓ દર્શાવેલા છે, ત્રણ પ્રકારના ઉપાયો દર્શાવેલા છે કે સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો. બરાબર? આખી વાત સમજજો કે ભારતમાં ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો છે ને એને પણ ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલા છે કે સંસ્થાકીય સુધારાઓ પણ છે, ટેકનોલોજીકલ સુધારાઓ છે અને અન્ય સુધારાઓ પણ છે. બરાબર? એટલે બધાની અંદરો અંદર પણ મુદ્દા છે. આ જે સુધારાઓ છે ને એની અંદરો અંદર પણ મુદ્દાઓ છે. એટલે આખો પ્રશ્ન એક સાથે ન પૂછાય કે ભારતમાં ખેત ઉત્પાદન વધારવાના બધા ઉપાયો સમજાવો, એમ ન પૂછાય. તમને સ્પેશિયલી કોઈ ટોપિક પૂછાય કે ખેત ઉત્પાદન વધારવાના સંસ્થાકીય સુધારાઓ સમજાવો. બરાબર? તો એના ચાર મુદ્દા છે, ચાર મુદ્દા સમજાવવા પડે. આપણે આ લેક્ચરમાં ભણવાના છે. પછી તમને એમ પૂછાય કે ખેત ઉત્પાદન વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓ સમજાવો. બરાબર? તો ખાલી ટેકનોલોજીકલ સુધારા જ સમજાવવાના. એની અંદર 6 મુદ્દા છે, એ આપણે પછીના લેક્ચરમાં ભણવાના છીએ. તો અને અન્ય ઉપાયો પૂછાય તો અન્ય ઉપાયો સમજાવવાના. બરાબર? એટલે તમને કયા સુધારાઓ પૂછાય છે તમારે ધ્યાન રાખવું પડે. તો આ લેક્ચરમાં આપણે અત્યારે સંસ્થાકીય સુધારાઓ ભણવાના છે. તો આખો પ્રશ્ન આપણો આજનો કેવો છે? ખેત ઉત્પાદન વધારવા માટેના સંસ્થાકીય સુધારાઓ કે સંસ્થાકીય ઉપાયો સમજાવો. બરાબર? એના 4 મુદ્દા છે. તો આપણે એક પછી એક ભણતા જઈએ. સંસ્થાકીય સુધારાઓ કે જેના લીધે, જેના અનુસરવાથી આપણું ખેત ઉત્પાદન છે એમાં વધારો થાય. તો પહેલું છે સંસ્થાકીય સુધારાઓનો પહેલો મુદ્દો કે જમીન વિષયક સુધારાઓ. જમીન વિષયક સુધારાઓ. બરાબર? તો એમાં સાંભળો, એમાં શું કીધું છે? તો કે ભારતના ખેડૂતોને માલિકી હક મળે. બરાબર? ગણોતિયાઓ અને ખેડૂતોની સલામતી મળે. હવે મેં તમને આગળ એકવાર સમજાવ્યું કે આપણે આઝાદી સમયે શું હતું? જમીનની માલિકી કોની હતી? મોટા મોટા જમીનદારોની. બરાબર? જમીનની માલિકી જમીનદારોની હતી. પણ એ લોકો ખેતી નહોતા કરતા. ખેતી કોણ કરતું હતું? તો કે નાના નાના ખેત મજૂરો હોય ને એની પાસે ખેતી કરાવતા હતા. બરાબર? તો હવે એમાં આખી વસ્તુ શું થતી હતી કે જેટલું પણ અનાજ હોય, પાક્યું હોય, જેટલું પણ પાક થયો હોય એમાંથી મોટા ભાગનો ભાગ છે ને એ જમીનના ભાડા પેટે પેલા જમીનદારો લઈ લેતા હતા અને ખેડૂતો પાસે ખાલી જીવન નિર્વાહ પૂરતું જ રહેવા દેતા હતા. બરાબર? એટલે ખેડૂતોને છે ને પછી ઉત્પાદન વધારવાની ઈચ્છા જ નહોતી થતી, કારણ કે એના ભાગમાં તો કંઈ આવતું જ નહોતું. એ મેઇન પ્રશ્ન હતો ને. તો આપણે એ પ્રશ્ન દૂર કરીએ કે ખેડૂતોના ભાગમાં વધારે અનાજ આવે એવું આપણે કંઈક કરીએ તો એ લોકોને ઉત્પાદન વધારવાની પ્રેરણા મળે. બરાબર? તો સાંભળો, ભારતના ખેડૂતોને માલિકી મળે. આઝાદી સમયે કાયદો એવો હતો ને કે ખેડે એની જમીન. બરાબર? પણ આપણે જોયું કે કાયદા પછી મોટા ભાગના ખાલી પેપર ઉપર જ રહ્યા હોય. પણ એવું નહીં, એ કાયદાનું તમે કડક પાલન કરાવો. જે લોકો ખેતી કરે છે એને જ જમીન આપી દો. બરાબર? જે લોકો ખેતી કરે છે એને જ જમીન આપી દઈએ તો એ પાક ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરે. આ તો ખેતી એ બીજું કોક કરે, એ જમીનની માલિકી એ બીજાની. એટલે આખી વસ્તુ શું થાય કે પેલા જમીનદારો છે એ જમીનના માલિક હતા, એને ખેતી કરવી નહોતી એટલે એ કઈ જમીનમાં સુધારવાનો રસ ન હોય એને. બરાબર? અને જે લોકો ખેતી કરતા હતા એ કોણ હતા? ખેત મજૂરો. એની માલિકીની જમીન નહોતી એટલે એ કઈ જમીનમાં સુધારો નહોતા કરતા. એટલે આમ ને આમ બધું ચાલતું. પણ આપણે એક કામ કરીએ કે જે લોકો ખેતી કરે છે એને ખેતીની માલિકી આપી દઈએ. બરાબર? ગણોતિયાને ખેડ હકની સલામતી આપી
કે જેને આપણે જમીન વાવવા માટે ભાગમાં આપી છે એ. બરાબર, તો એને કંઈક મળવું જોઈએ ને તો એ વ્યવસ્થિત મહેનત કરે. તો એને આપણે એના હકની સલામતી આપીએ એ માટે જમીનદારી નાબૂદીના કાયદા બનાવવા પડે. બરાબર, કે પેલા જમીનદારો છે એની માલિકી લઈને બેઠા છે જમીન ઉપર, એ બધું છોડાવવું પડે એની પાસે. જમીનદારી નાબૂદીના કાયદા, ખેડૂતની સલામતી, શાંત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જો આખી વાત શું કીધી કે પહેલા જે ગરીબ ખેડૂતો ખેતી કરે છે એને જમીનની માલિકી મળવી જોઈએ. જે લોકો ભાગમાં જમીન વાવે છે એને બરાબર હિસ્સો મળવો જોઈએ. પણ એના માટે શું કરવું પડે તો કે ખેડૂત સલામતી, જમીનદારી નાબૂદી અને શાંત નિયમનના કાયદા પસાર કરવામાં આવ્યા. શાંત છે એટલે ભાડું, જમીનનું ભાડું. મેં તમને આગળ સમજાવ્યું કે જેટલું અનાજ પાકે એ બધું ભાડા પેટે પેલા માલિકો લઈ લેતા હતા. બરાબર, પણ એવું નહીં, ફિક્સ ભાડું હોવું જોઈએ. તો એમાં આટલું અનાજ લઈ લેશું, બાકીનું તમારું એમ. તો શાંત નિયમન એ બધા કાયદા પસાર કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોનું શોષણ અટકે. નહીતર તો ખેડૂતો બિચારા મહેનત કર્યા કરે, જેટલું અનાજ થાય એ પેલા માલિકો લઈ જાય. ખેડૂતોને તો ખાલી જીવન નિર્વાહ પૂરતું જ મળતું હતું ને, તો એને કઈ પ્રેરણા જ નહોતી મળતી કે અમે વધારે ઉત્પાદન કરીએ. એને એવું થાય જ નહીં, કારણ કે એના ભાગમાં તો કઈ આવતું જ નહોતું. તો એના ભાગમાં આપણે જમીન આપીએ, એને સરખો પાકનો હિસ્સો મળે એવું કંઈક ગોઠવણ કરીએ તો ખેડૂતોનું શોષણ અટકે. બરાબર, અને તો એવો ઉત્પાદન વધારવા માટે એનો ઉત્પાદનનો એને જો મોટો ભાગ મળતો હોય, જેટલું પાક વાવે એમાંથી એને ઘણો હિસ્સો મળતો હોય, બરાબર, તો એ ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પ્રયત્ન કરે અને આપણું કૃષિનું ઉત્પાદન શું થાય, વધે. આપણું લોજિક સમજો કે જમીનદારો છે ને એની માલિકીની જમીન હતી. બરાબર, એ વાવવા પહેલા ખેડૂતોને આપતા હતા. પછી જેટલું અનાજ થાય ને એમાંથી ખેડૂતોને ખાવા પૂરતું આપે ને બાકીનું જમીનના ભાડા પેટે પેલા માલિકો લઈ જાય. તો ખેડૂતોને ઉત્પાદન વધારવામાં રસ જ નહોતો. એના બદલે આમાં શું કરવાનું કીધું કે ભાઈ એ ખેડૂતોનું શોષણ અટકાવો. બરાબર, એના માટે કાયદા પસાર કરો, ખેડૂતોનું શોષણ અટકે, ખેડૂતોના ભાગમાં વધારે હિસ્સો મળે તો એ લોકો વધારે ઉત્પાદન કરવાના પ્રયત્નો કરે અને આપણું કૃષિનું ઉત્પાદન શું થાય, વધે. બરાબર, એટલે ખેત ઉત્પાદન વધારવાના સંસ્થાકીય ઉપાયો એમાં આપણે પહેલું ભણ્યા કે જમીન વિષયક સુધારા. એના પછી બીજો મુદ્દો છે કે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ થવી જોઈએ તો ઉત્પાદન વધે. સંસ્થાકીય ધિરાણ એટલે લોન. સંસ્થાકીય ધિરાણ એટલે કે બેંકમાંથી લોન મળવી જોઈએ. નહીતર આપણા ખેડૂતો શું કરતા હતા, કોની પાસેથી લોન લેતા હતા, પેલા જે જમીનદારો, શાહુકારો, શરાફો હોય ને એની પાસેથી લોન લેતા હતા. હવે એ લોકોના વ્યાજનો દર ઊંચો હોય, પાછા હિસાબમાં ગરબડ કરે એટલે ખેડૂતોને દેવામાંથી મુક્ત જ ન થવા દે. બરાબર, આ જીવન ખેડૂત દેવા નીચે દબાયેલો રહેતો. તો એના માટે શું કરવું પડે, ખેડૂતોને ધિરાણ તો જોઈશે, લોન તો જોઈશે, પણ ક્યાંથી મળવી જોઈએ, સંસ્થાકીય ધિરાણ. એટલે કે સરકારની માલિકીની બેંકો હોય ને એની પાસેથી જો ખેડૂતોને ધિરાણ મળે ને તો એનો વ્યાજનો દર ઓછો હોય અને એ લોકો છે એ ખેડૂતોનું શોષણ ના કરે. બરાબર, તો ખેડૂતો છે લોન લઈને વ્યવસ્થિત ખેતી કરી શકે. તો ભારતમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ પહોંચે, બરાબર, ખેડૂતોને ધિરાણ મળે એટલા માટે સરકારે 1969 અને 1980 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને જે બધી ખાનગી બેંકો હતી ને, પ્રાઇવેટ બેંકો, એમાંથી મોટા ભાગની બેંકો છે ને એનું સરકારે શું કરી નાખ્યું, રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન. એટલે સરકારે એના હાથમાં બેંક લઈ લીધી એટલે એ લોકો કોઈનું શોષણ જ ન કરી શકે. બરાબર, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળે એટલા માટે સરકારે શું સુધારો કર્યો, 1969 અને 1980 ની આસપાસ મોટા ભાગની બેંકો છે ને એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. સરકારે પોતાના હાથમાં બેંક લઈ લીધી. ખેત ધિરાણ પર ધ્યાન આપવા માટે 1982 માં નાબાર્ડની રચના થઈ. નાબાર્ડ બેંકનું નામ છે. બરાબર, એનું પૂરું નામ અહીંયા લખ્યું છે, જો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એનો મતલબ શું થાય, નેશનલ બેંક એટલે રાષ્ટ્રીય બેંક, ફોર એટલે શેના માટેની, તો કે એગ્રીકલ્ચર એટલે ખેતી અને રૂરલ એટલે ગ્રામ્ય, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ખેતી અને ગામડાના વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક. બરાબર, 1982 માં નાબાર્ડની રચના થઈ ખેતીનો વિકાસ કરવા માટે. એના આધારે ખેડૂતોને
ખેડૂતોને વ્યવસ્થિત લોન ને બધું મળી રહે. ઉપરાંત હજી પણ બીજી બેંકોની સ્થાપના થઈ. આરઆરબી ની સ્થાપના થઈ, રિજનલ રૂરલ બેંક એટલે પ્રાદેશિક ગ્રામીણ બેંકો. બરાબર, ગામડે ગામડે નાની નાની બેંકો શરૂ કરવામાં આવી જેથી ખેડૂતોને નાના મોટા કામ હોય પૈસાની બાબતમાં, પાક વીમાની બાબતમાં તો એ બેંક દ્વારા થઈ શકે. રિજનલ રૂરલ બેંક્સ આરઆરબી અને એલડીબી ની સ્થાપના થઈ, લેન્ડ ડેવલપમેન્ટ બેંક, જમીન વિકાસ બેંકો. બરાબર, સ્પેશિયલી ખેતી માટે આ બધી બેંકોની સ્થાપના કરવામાં આવી જેથી ખેડૂતોને પૂરતું ધિરાણ મળે, પૂરતા પ્રમાણમાં લોન મળે, સસ્તું ધિરાણ મળે, ઓછી ટકાવારીએ લોન મળે અને સમયસર એને જરૂર હોય ત્યારે લોન મળે. બરાબર, એટલા માટે આ બધી બેંકોની રચના કરવામાં આવી જેથી આ બધા પાસેથી બેંકો પાસેથી ખેડૂતો લોન લઈ શકે અને એની જંતુનાશક દવાઓ, બિયારણ, ખાતર વગેરે ખરીદી શકે અને ખેતીનો વિકાસ કરી શકે અને ઉત્પાદન વધે. બરાબર, તો સંસ્થાકીય ધિરાણ મળે એટલે બેંકોમાંથી ધિરાણ મળે તો આ બધા ફાયદા થાય. તો આ બે સુધારા આપણે જોયા. એના પછી ત્રીજો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો કર્યો. બરાબર, ઉત્પાદન પહેલા શું કામ ઓછું થતું હતું એનું એક કારણ આપણે જોયું હતું કે જ્યારે ખેડૂતો છે ને એ પાકની વાવણી કરવાના હોય ને ત્યારે સપોઝ કે આપણે કપાસ વાવવાનું ડિસાઈડ કર્યું કારણ કે માર્કેટમાં કપાસના ભાવ બહુ ઊંચા હતા તો આપણે કપાસ વાવ્યો તૈયાર થયો ને વેચવાનો સમય આવ્યો તો કપાસના ભાવ ઘટી ગયા. બરાબર, આપણે ઓછા ભાવે કપાસ વેચવો પડે, થોડોક સમય થાય કપાસના ભાવ પાછા ઊંચાઈ જાય. બરાબર, એટલે ફાયદો પેલા વેપારીઓને જ થતો હતો, ખેડૂતોને નુકસાન જ થતું. તો એટલે ખેડૂતો છે એને ઉત્પાદન વધારવામાં કઈ રસ નહોતો. પણ આપણે એ સિસ્ટમમાં થોડો ફેરફાર કરીએ. બરાબર, તો ત્રીજો મુદ્દો એના માટેનો છે કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં આપણે સુધારો કરવો છે. બરાબર, એના માટે સરકારે 5 સુધારા કર્યા છે કે જેનો ફાયદો ખેડૂતોને મળે અને ખેડૂતો છે વધારે ઉત્પાદન કરવા માટે એને પ્રેરણા મળે. તો એવા કયા 5 સુધારા કર્યા છે સરકારે આપણે જોતા જઈએ. નિયંત્રિત બજારોની સ્થાપના કરી. બરાબર, આપણે જે પાક ઉગાડીએ છીએ ને વેચવા માટે સરકારે માર્કેટ, બરાબર, બજારોની સ્થાપના કરી. અને નિયંત્રિત બજારો એટલે એવું નહીં કે વેપારીઓ જેમ કે એમ ભાવ દેવા પડે, સરકારની નજર હોય. બરાબર, સરકારના કંટ્રોલ હેઠળ હોય ને એવા બજારોની સ્થાપના થઈ જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળે. બીજું, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી. એગમાર્ક તમે નામ સાંભળ્યું એ સિક્કો છે એગમાર્ક. બરાબર, એ કેમ આપણે કાપડમાં વૂલ માર્ક હોય, સારી ગુણવત્તાવાળું કાપડ હોય ને તો સરકાર એને વૂલ માર્ક એવો સિક્કો લગાડવાની પરમિશન આપે. પછી સોનું હોય ને ગોલ્ડ એના ઉપર હોલ માર્ક લાગે. બરાબર, એટલે જે સારી વસ્તુ હોય ને એના માટે સરકારે સિક્કા આપેલા હોય કે સિક્કા મારી શકે. તો આમાં એક વસ્તુ છે કે ખેત પેદાશો હોય ને સારી ગુણવત્તાવાળી ખેત પેદાશો એના પર એગમાર્કનો સિક્કો લગાડવામાં આવે. એટલે સરકારે એટલે એનાથી શું થાય કે જે ખેડૂતો સારું ઉત્પાદન કરે છે ને એને વધારે ભાવ મળે. બરાબર, કારણ કે એને સારું ઉત્પાદન કર્યું હોય તો એને એગમાર્ક લગાવવાની પરમિશન આપી હોય સરકાર, એટલે એગમાર્ક લગાવેલી વસ્તુનો સારો ભાવ મળે. તો ખેત પેદાશોની ગુણવત્તા અનુસાર, બરાબર, સારી ખરાબ ગુણવત્તાવાળા અનાજ હોય ને તો એ ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે સરકારે એગમાર્ક પ્રથા દાખલ કરી. સારી ક્વોલિટીનું અનાજ હોય એના પર એગમાર્ક લગાડવામાં આવે એટલે એ પછી સારા ભાવે વેચાય. એગમાર્કનું પૂરું નામ અહીંયા આપેલું છે એગ્રીકલ્ચર માર્કેટિંગ. બરાબર, તો સરકારના 2 સુધારા કયા કર્યા? નિયંત્રિત બજારોની સ્થાપના કરી, એગમાર્ક પ્રથા દાખલ કરી. ત્રીજું, ખેડૂતોને ખેત ઉત્પાદનોનો સંગ્રહ કરવા માટે રાજ્ય કોઠાર નિગમ અને રાષ્ટ્રીય કોઠાર નિગમોની સ્થાપના કરવામાં આવી. હવે એક પ્રશ્ન આ પણ હતો કે ખેડૂતો ઉત્પાદન તો કરે પણ એને સંગ્રહ ક્યાં કરવો એટલો બધા ઉત્પાદનનો. બરાબર, તો એના માટે સરકારે છે ને ગોદામ આપણે વખાર કહીએ ને એની સ્થાપના કરી. બરાબર, રાજ્ય કોઠાર નિગમો અને રાષ્ટ્રીય કોઠાર નિગમોની સરકારે સ્થાપના કરી. એટલે જિલ્લા લેવલે કે તાલુકા લેવલે છે ને સરકારે મોટી મોટી વખારો બનાવેલી હોય ગોડાઉન. એમાં ખેડૂતો હોય ને બધા શું કરે કે એનો પાક જે ઉગ્યો હોય ને એને જ્યાં સુધી વેચાય નહીં ને, સારો ભાવ આવે વેચાય નહીં ને ત્યાં સુધી ખેડૂતો પોતાનો પાક છે ને એના જિલ્લામાં કે તાલુકા લેવલે આવી વખારો હોય સરકારની ત્યાં મૂકી આવે.
બરાબર, સાચવવા માટે. પછી જ્યારે વેચાઈ જાય એમ હોય ત્યારે વખારમાંથી લઈ આવે વેચી નાખે, એટલે સંગ્રહ કરવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર, એટલે ખેડૂતોને એ પણ ફાયદો કરાવ્યો કે ખેત ઉત્પાદનોનો સંગ્રહ કરવા માટે સરકારે શેની સ્થાપના કરી? રાજ્ય કોઠાર નિગમો અને રાષ્ટ્રીય કોઠાર નિગમોની સ્થાપના કરી. એના પછી ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરે. તમે અત્યારે અમુક ચેનલમાં જોતા હોય ને ટીવીમાં, તો એમાં બધી વસ્તુના ભાવ આવતા હોય કે કપાસનો ભાવ આટલો છે, મગફળીનો ભાવ આટલો છે, ઘઉંનો ભાવ આટલો છે. બરાબર, એટલે વસ્તુના ભાવ કેટલા છે એ માહિતી ખેડૂતો સુધી પહોંચે ને એવી વ્યવસ્થા સરકારે કરી છે. એના પછી ખેડૂતોને બજારના ભાવના ફેરફારોથી સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા તળિયાના ભાવ જાહેર કરવામાં આવે છે. આપણા ફેમિલીમાં હોય કોઈ ખેતી કરતા હોય, બરાબર, તો એની પાસેથી આપણે એક શબ્દ સાંભળ્યો હોય, ટેકાના ભાવ. બરાબર, તો એની વાત કરે છે. હવે શું થાતું તો આખી વસ્તુ કે મેં હમણાં તમને વાત કરી કે આપણે વધારે ભાવ હોય ત્યારે અનાજ ઉગાડીએ, અનાજ ઉગીને તૈયાર થાય કે આપણો ભાવ ઘટી જાય. બરાબર, થોડાક સમય પછી પાછો એનો ભાવ વધી જાય, એટલે પછી એ વેપારીઓને આપણે ઓછા ભાવે વેચી દઈએ ને વેપારીઓ ઊંચા ભાવે આપણું અનાજ માર્કેટમાં વેચે. આપણને તો લોસ જ છે, વેપારીને ફાયદો છે. તો એવું બધું ન થાય, ભાવના ફેરફારોથી આપણને નુકસાન ન થાય, એટલે સરકાર તળિયાના ભાવ કે ટેકાના ભાવ જાહેર કરે છે. એટલે સરકાર એવું કહે છે, સરકાર છે ને એક ભાવ જાહેર કરી દે કે કપાસનો ભાવ આટલો. બરાબર, સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ કપાસનો એક ગાંસડીનો ભાવ છે એ નક્કી કર્યો સરકારે 2000. બરાબર, તળિયાનો ભાવ જાહેર કર્યો 2000 એક ગાંસડીનો ભાવ. તો એનો મતલબ એવો થાય કે જો ખેડૂતો છે ને એને મિનિમમ એક ગાંસડીના 2000 તો મળશે જ. બરાબર, કોઈ નહીં ખરીદે ને તો સરકાર ખરીદી લે છે 2000 ના ભાવમાં. એમથી વધારે ભાવ મળતો હોય બીજાને વેચી દેવાનો આપણે. જો ભાવ ન મળતો હોય તો 2000 માં સરકાર તો ખરીદે જ છે. બરાબર, ધારો કે એને ઘઉંનો ટેકાનો ભાવ જાહેર કર્યો કે ભાઈ 2000 ના મણ. બરાબર, સરકારે તળિયાનો ભાવ જાહેર કર્યો ઘઉંનો 2000 ના મણ. આવું કાંઈક એક્ઝામ્પલ આપું છું ખાલી. એટલે એનાથી વધારે ભાવ મળતો હોય તો ખેડૂતો એ વેચી દેવાના, અને જો એનાથી ઓછો ભાવ મળતો હોય તો નહીં વેચવાના, કારણ કે આટલા ભાવમાં તો સરકાર આપણું અનાજ ખરીદી લેશે. બરાબર, એટલે એવી રીતે સરકાર છે ખેડૂતોને સુરક્ષિત રાખવા માટે તળિયાના ભાવ કે ટેકાના ભાવ જાહેર કરે છે. તો તમે ત્રીજો મુદ્દો કયો ભણ્યા કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો. સરકારે 5 સુધારા કર્યા. નિયંત્રિત બજારોની સ્થાપના કરી, એકમાલ પ્રથા દાખલ કરી, રાજ્ય કોઠાર નિગમ અને રાષ્ટ્રીય કોઠાર નિગમોની સ્થાપના કરી, પેદાશોના ભાવ ખેડૂતો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરી, અને પછી બધી વસ્તુના તળિયાના ભાવ જાહેર કરે છે જેથી ખેડૂતો સુરક્ષિત રહે. બરાબર, અને એના પછી આપણે ખેત ઉત્પાદન વધારવાના સંસ્થાકીય ઉપાયો ભણીએ છીએ ને, એમાં 3 ભણ્યા. ચોથો મુદ્દો કે કૃષિ સંશોધનો કરાવે સરકાર. બરાબર, સરકાર કૃષિ સંશોધનો કરાવે, ખેતી ઉપર સંશોધન કરાવે કે ભાઈ કઈ વસ્તુ માટે કયું બિયારણ સારું છે, કયું ખાતર સારું છે, કેવી જમીનમાં કયો પાક થાય, કઈ મોસમમાં થાય, ક્યારે વાવવાનો, ક્યારે વેચવાનો. બરાબર, એવું આખું રિસર્ચ કરાવે ખેતી ઉપર સરકાર. બરાબર, અને પછી એની માહિતી ખેડૂતોને આપે કે જો આ વિસ્તારના ખેડૂતો છે ને એને આ પાક વાવવો જોઈએ, આ પાક અહીંયા સારો થાય, આ સમયે વાવવાનો, આ સમયે લણવાનો, આ બિયારણ વાપરવાનું, આટલું પાણી આપવાનું એને. બરાબર, એવું બધી માહિતી ખેડૂતો સુધી પહોંચાડે, એટલે એનાથી પણ ખેડૂતોને ફાયદો થાય. તો સાંભળો, ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત છે, જાતે કૃષિ સંશોધનો કરી શકે નહીં. બરાબર, ખેડૂતો મોટાભાગે ઓછા શિક્ષિત હોય, એ જાતે સંશોધનો ન કરી શકે કે ભાઈ મગફળી માટે કયું બિયારણ સારું છે ને બાજરી માટે કયું બિયારણ સારું છે, જાતે સંશોધનો ન કરી શકે. એટલે ભારત સરકારે કૃષિ ઉપર સંશોધન કરવાની જવાબદારી કોને સોંપી છે? નાબાર્ડને સોંપેલી છે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ભારતના ખેડૂતો જાતે કૃષિ ઉપર સંશોધન ન કરી શકે, એટલે કૃષિ ઉપર સંશોધન કરવાની જવાબદારી ભારત સરકારે કોને સોંપી છે? નાબાર્ડને સોંપેલી છે. યાદ રાખજો. બરાબર, કે કૃષિ સંશોધન કરવાની જવાબદારી કોના પર છે? નાબાર્ડ પર છે. નાબાર્ડ છે ને એ અલગ અલગ સંશોધનો કરે કૃષિ ઉપર કે કઈ જમીનમાં કયો પાક વવાય, ક્યારે વવાય, કયા બિયારણ વપરાય, કેટલું પાણી અપાય, બધા સંશોધનો કરે અને પછી એની માહિતી કોના સુધી પહોંચાડે?
ખેડૂતો સુધી. બરાબર, એટલે ખેડૂતો જે વસ્તુની માંગ વધારે હોય ને એનું વાવેતર કરે અને વધુ આવક મેળવી શકે, ખેડૂતોને ફાયદો થાય. અને એના પછી કે આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો પણ સરકાર કરે છે. બરાબર, કૃષિ મેળાનું આયોજન થાય જેમાં ખેડૂતો છે ને, ઘણા બધા ખેડૂતોએ કૃષિ મેળામાં હાજરી આપે. ત્યાં શું ફાયદો થાય તો કે એને નવા નવા બિયારણો વિશે માહિતી મળે, નવા નવા ખાતરો વિશે માહિતી મળે. બરાબર, એટલે એવા બધા કાર્યક્રમો પણ સરકાર યોજે છે, કૃષિ સુધારણા કાર્યક્રમો, કૃષિ મેળા. બરાબર, પછી સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ શરૂ થઈ છે. આ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ વિશે તમે 5મા અને 6થા ચેપ્ટરમાં ભણ્યા, ગરીબી અને બેરોજગારીમાં IRBP. બરાબર, તો એ ગામડાના વિકાસ માટેની યોજનાઓ છે. પછી જનધન યોજના પણ આપણે ભણ્યા. બરાબર, કે એમાં દરેક વ્યક્તિને બેંકમાં મફત ખાતું 0 બેલેન્સથી ખોલવામાં આવે. એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોએ આ ખાતા ખોલાવેલા હોય તો ભવિષ્યમાં ક્યારેક લોન કે એવું લેવું હોય કે સબસિડી મળવાની હોય ખેડૂતોને તો ડાયરેક્ટ એના ખાતામાં જ મળે. બરાબર, એટલે આવા બધા કાર્યક્રમો દ્વારા, યોજનાઓ દ્વારા ખેડૂતોને આપણે આધુનિક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તેઓ પેલી જૂની રીતે ખેતી ન કરે. બરાબર, અને આધુનિક તરફ આગળ વધે અને એની ખેતીનો વિકાસ થાય અને એના ઉત્પાદનમાં વધારો થાય. બરાબર, તો ખેત ઉત્પાદકતા વધારવાના આપણે સંસ્થાકીય સુધારાઓ 4 ભણ્યા. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેકનોલોજીકલ સુધારાઓ ભણશું કે ભાઈ ટેકનોલોજીકલ સુધારાઓના કારણે કઈ રીતે આપણું ઉત્પાદન વધી શકે.